રાજ્યમાં દલિત અત્યાચાર ઘટના વંટોળે ચઢી હોય ત્યારે મોરબી દલિત સમાજ દ્વારા મંગળવારે કેટલાક યુવાનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ આગેવાનો સાથે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન સુપરત કરી વિવિધ માંગો કરી હતી। જે મામલો હજુ શાંત પડવા ન માંગતો હોય બપોર બાદ ફરી ટોળું બીસી ફાટક પાસે એકત્રિત થયું હતું, જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને થોડીવાર માટે ચક્કાજામ કર્યા બાદ ટોળું મુખ્ય બજારો બંધ કરવા નીકળ્યું હતું, જેમાં વેપારીઓ પણ સહકાર આપી દુકાનો બંધ કરી હતી અને કોઈ અન્ય અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો।